નમસ્કાર. સીધા જ આજના આ રસપ્રદ વિશ્લેષણમાં ડૂબકી લગાવીએ. આજે આપણે શ્રીમદ ભાગવતના 11મા સ્કંદમાં વર્ણવેલા ગૃહસ્થ ધર્મના ગહન અને પ્રાચીન નિયમો વિશે વાત કરવાના છીએ. ખાસ કરીને નારદજી દ્વારા વર્ણવાયેલા વૈશ્વદેવ કર્મ અને દૈનિક યજ્ઞોના અદ્ભુત વિજ્ઞાનને આજે આપણે ખૂબ જ સરળ ભાષામાં સમજીશું. હવે જે ખરેખર ખૂબ જ આશ્ચર્યજનક પ્રાચીન વિચાર છે તેના પર નજર કરીએ. આપણા એકદમ શાંત અને પવિત્ર દેખાતા ઘરમાં પણ દરરોજ અજાણતા જ કેટલીક હિંસા થતી હોય છે, અને આ હિંસા માટે 5 ચોક્કસ સ્થાનો જવાબદાર છે. આ 5 સ્થાનો એટલે કે ચૂલો, ઘંટી, સાવરણી, ખાંડણી અને પાણીયારું. જરા વિચારીએ. ભોજન રાંધતી વખતે ચૂલામાં, અનાજ દળતી વખતે ઘંટીમાં, સફાઈ કરતી વખતે સાવરણીથી, મસાલા ખાંડતી વખતે ખાંડણીમાં અને પાણી ભરવાની જગ્યાએ એટલે કે પાણીયારે અગણિત સૂક્ષ્મજીવોની અજાણતા જ હિંસા થઈ જાય છે. આ સ્થાનો પર થતી અનિવાર્ય હિંસાના દોષમાંથી મુક્ત થવા માટે દૈનિક આધ્યાત્મિક પ્રાયશ્ચિતની કેટલી તાતી જરૂરિયાત છે તે આ યાદી સ્પષ્ટ કરે છે. આજના આ વિશ્લેષણની રૂપરેખા જોઈએ. આપણે શરૂઆત કરીશું 5 દૈનિક મહાયજ્ઞોથી. પછી ઘરમાં થતી અજાણી હિંસા, વૈશ્વદેવ કર્મના કડક નિયમો, આદર અને ભોજનની વિધિ, અને અંતે પ્રજાપત્ય જેવા કઠોર વ્રતો વિશે જાણીશું. તો ચાલો, સૌથી પહેલા વિભાગ તરફ આગળ વધીએ. 5 દૈનિક મહાયજ્ઞો. અહીં સૌથી અગત્યની વાત એ છે કે એક ગૃહસ્થે, અને ખાસ કરીને બ્રાહ્મણોએ, કોઈપણ જાતની ચૂક વિના દરરોજ આ 5 મહાયજ્ઞ કરવા જ જોઈએ. દેવતાઓ માટે દેવયજ્ઞ, ઋષિઓ અને વેદના પઠન માટે બ્રહ્મયજ્ઞ, સર્વ જીવો માટે ભૂતયજ્ઞ, પૂર્વજો માટે પિતૃયજ્ઞ અને અતિથિઓના સત્કાર માટે મનુષ્યયજ્ઞ. ખરેખર આ 5 મહાયજ્ઞ એ ગૃહસ્થ જીવનનો મૂળ પાયો છે. આગળનો વિભાગ છે ઘરમાં થતી અજાણી હિંસા. આ મુદ્દો આપણને વૈશ્વદેવ કર્મના મૂળ સુધી લઈ જશે. અગાઉ આપણે જે 5 સ્થાનોની વાત કરી, ત્યાં થતી અજાણી હિંસાના દોષમાંથી મુક્ત થવા માટે જ વૈશ્વદેવ કર્મ એકદમ અનિવાર્ય છે. આ માત્ર કોઈ મરજિયાત વિધિ નથી, પણ ઘરમાં આધ્યાત્મિક સંતુલન અને પવિત્રતા જાળવી રાખવા માટેની એક અત્યંત આવશ્યક દૈનિક ફરજ છે. હવે આપણા ત્રીજા વિભાગ પર આવીએ. વૈશ્વદેવ કર્મના કડક નિયમો. આ અનુષ્ઠાન માટેના નિયમો ખરેખર ખૂબ જ કડક અને ચોક્કસ છે. યજ્ઞ હંમેશા કુંડ, વેદી કે તાંબાના પાત્રમાં જ થવો જોઈએ. લોખંડના પાત્રમાં, સીધો જમીન પર કે કોઈ અશુદ્ધ જગ્યાએ તેને કરવાની સખત મનાઈ છે. અને સૌથી નોંધપાત્ર વાત એ છે કે અગ્નિને પ્રજ્વલિત કરવા માટે હાથ, સુપડી કે કોઈ વસ્ત્રથી પવન નાખવાને બદલે તેને માત્ર મુખથી જ ફૂંકીને ધમવો જોઈએ. આ ઉપરાંત એક સામાન્ય ભૂલ વિશે મૂળ ગ્રંથ અહીં સ્પષ્ટતા કરે છે. કેટલીક જગ્યાએ એવી પ્રથા હોય છે કે ચૂલામાંથી અગ્નિ બહાર કાઢી તેની ધાર પર માત્ર ઘીના છાંટા નાખી દેવામાં આવે છે. પણ મૂળ ગ્રંથ ભારપૂર્વક જણાવે છે કે રાંધેલું ભોજન સીધું જ અગ્નિમાં હોમવું વધુ ઉત્તમ અને શ્રેષ્ઠ છે. હોમવા માટે કયા પદાર્થો સ્વીકાર્ય છે? ફળ, દૂધ, દહીં, ઘી, ભાત અને શાક. પણ જો કદાચ આમાંથી કંઈ પણ ઉપલબ્ધ ન હોય તો માત્ર શુદ્ધ જળથી પણ આ હોમ કરી શકાય છે. આ નિયમો કઠોર હોવા છતાં વ્યવહારિક પણ છે તે અહીં સ્પષ્ટ દેખાય છે. પણ હા, એક બાબત માટે સંપૂર્ણ પ્રતિબંધ છે, અને તે છે વાસી અન્ન. વાસી પદાર્થોનો હોમ ક્યારે ન કરવો જોઈએ. આ નિયમ સીધી રીતે સ્વાસ્થ્ય અને સ્વચ્છતા સાથે જોડાયેલો છે, કારણ કે વાસી ખોરાકથી રોગ થાય છે અને તેથી જ તેને પાપ સમાન ગણવામાં આવ્યો છે. આપણા ચોથા વિભાગ તરફ આગળ વધીએ. આદર અને ભોજનની વિધિ. અહીં ગૃહસ્થની ફરજોનો વ્યાપ ઘણો વિસ્તૃત થાય છે. જમવા બેસતા પહેલા એક ગૃહસ્થ માટે સન્માનનું કેટલું મોટું વર્તુળ રચાયેલું છે. ભોજન પૂર્વે માતા, પિતા, ગુરુ, ભાઈ, બોલાવેલા મહેમાન, કોઈ અણધાર્યા આવેલા અતિથિ અને પવિત્ર અગ્નિ પ્રત્યે આદર વ્યક્ત કરવો જ જોઈએ. આ ખરેખર એક અદ્ભુત સંસ્કાર છે. અને ભોજનની શરૂઆત પણ કેટલી ઝીમટભરી છે તેના પર ધ્યાન આપીએ. બ્રાહ્મણોએ અન્નના પ્રથમ 5 ગ્રાસ ઓમ પ્રાણાય સ્વાહા, અપાનાય સ્વાહા, વ્યાનાય સ્વાહા, ઉદાનાય સ્વાહા અને સમાનાય સ્વાહા બોલીને જ લેવાના હોય છે. આ 5 મંત્રો શરીરની આંતરિક વાયુ ઊર્જાને સંતુલિત કરે છે, જે ભોજન પ્રત્યેની અદ્ભુત જાગૃતિ દર્શાવે છે. વળી આ આધ્યાત્મિક જાગૃતિ માત્ર પહેલા 5 કોળિયા સુધી મર્યાદિત નથી રહેતી.
આખું ભોજન ગ્રહણ કરતી વખતે મનમાં સતત ઈશ્વરનું સ્મરણ કરતા રહેવું જોઈએ. જાણે કે જમવાની પ્રક્રિયા પોતે જ એક ઊંડું ધ્યાન બની જાય છે. હવે આજના વિશ્લેષણના અંતિમ અને 5મા વિભાગ પર નજર કરીએ. પ્રજાપત્ય અને કઠોર વ્રતો. પ્રાચીન કાળની તપશ્ચર્યા કેટલી કઠોર હતી તેનું આ ઉત્તમ ઉદાહરણ છે. પ્રજાપત્ય વ્રત. આ વ્રતમાં પહેલા 3 દિવસ માત્ર બપોરે જમવાનું, પછીના 3 દિવસ માત્ર સાંજે જમવાનું અને છેલ્લા 3 દિવસ તો અન્ન જળનો સંપૂર્ણ ત્યાગ કરીને ઉપવાસ કરવાનો હોય છે. આ શારીરિક અને માનસિક નિયંત્રણની પરાકાષ્ઠા છે. પ્રજાપત્ય ઉપરાંત મૂળ ગ્રંથમાં કૃચ્છ્ર, અતિકૃચ્છ્ર અને મહાકૃચ્છ્ર જેવા અન્ય કઠોર વ્રતોનો પણ ટૂંકમાં ઉલ્લેખ જોવા મળે છે. માત્ર આ નામો જ દર્શાવી દે છે કે પ્રાચીન સાધકો શિસ્ત અને સમર્પણના કેવા અકલ્પનીય સ્તરે પહોંચેલા હતા. બસ અહીં શ્રીમદ ભાગવતના 11મા સ્કંદમાંથી લેવામાં આવેલી આ અત્યંત જ્ઞાનવર્ધક કથા પૂર્ણ થાય છે. આ નિયમોએ આપણને અહિંસા અને રોજિંદા કર્તવ્યો વિશે ખરેખર એક નવો જ દૃષ્ટિકોણ આપ્યો છે. અંતે એક વિચાર માંગતો પ્રશ્ન ઊભો થાય છે. ભલે આ પ્રાચીન નિયમો આજના સમયમાં કડક લાગે, પણ આપણા ખોરાક, ઘર અને પર્યાવરણ પ્રત્યેની જે ઝીણવટભરી જાગૃતિ અને કૃતજ્ઞતા તેમાં છુપાયેલી હતી, શું આધુનિક દોડધામ ભર્યા જીવનમાં આપણે તે બધું ગુમાવી તો નથી રહ્યા ને? આ પ્રશ્ન પર ચોક્કસ વિચારવા જેવું છે. આજના આ વિશ્લેષણમાં જોડાવા બદલ આભાર.